मकर संक्रांति के पर्व को लेकर वडोदरा के विष्णु ऑप्टिकल की ओर से 11 से 13 फरवरी के दौरान अलकापुरी इलाके में रिबन फेस्ट का आयोजन करवाया गया है। वडोदरा शहर में तकरीबन 30 से भी ज़्यादा सालों से चश्मे के व्यवसाय के साथ विष्णु ऑप्टिकल्स जुड़ा हुआ है। तब मकर संक्रांति के पर्व को लेकर पतंग रसिकों के लिए उन्हें सूरज की किरणों से बचाने 11 से लेकर 13 जनवरी तक अलकापुरी स्थित विष्णु ऑप्टिकल्स में रेबन फेस्ट का आयोजन करवाया गया है। ग्लासेस की दुनिया में मशहूर ब्रांड रेबन के ग्लासेस यहां पर किफ़ायती दाम पर मिलने वाले हैं। इस बारे में विष्णु ऑप्टिकल्स के मालिक तीर्थ देवी प्रसाद मेहता की ओर से ज़्यादा जानकारी देते हुए नागरिकों को इस फेस्ट का लाभ लेने की अपील की गई है। વિશ્વભરમાં સનગ્લાસની વાત થાય ત્યારે સનલાઇટથી પ્રોટેક્શન અને ફેશન બે રીતે વાત થતી હોય છે, પણ જ્યારે ઇન્ડિયામાં ગુજરાતમાં આપણા દેશમાં વાત થાય આ રિલેટેડ તો એવું કહેવાનું હોય છે એક ફેશન પ્રોડક્ટ થઈ જતી હોય છે સનગ્લાસીસ. તો મને દરેક આપણા વ્યુઅર્સને એવી જ રિક્વેસ્ટ છે કે સનગ્લાસીસ ખાલી ફેશન પ્રોડક્ટ નથી. સૂરજમાંથી જે હાનિકારક કિરણો આવતી હોય યુવી રેસ એનાથી તમને પ્રોટેક્શન પણ સનગ્લાસ આપી શકે છે. એના માટે તમે જરૂરી નહીં વિષ્ણુ ઓપ્ટિકલ્સથી પણ કશેથી પણ હાઈ ક્વોલિટી યુવી પ્રોટેક્શનવાળા સનગ્લાસીસ તમે લો અને તમારી ઉત્તરાયણ એઝ વેલ એઝ આવનારા ઉનાળામાં આ વસ્તુ પહેરીને જ બહાર નીકળજો. ઇનિશિયલી તો તમને કોઈ નુકસાન ના દેખાય કેમ કે તમે જે વખતે ખરીદતા હોય એ વખતે બહુ તાપ ના હોય, પણ જે રીતે આપણે એવું કહેવાય છે કે પ્લાસ્ટિકની અંદર પાણી મૂકેલું હોય અને એ બોટલ બહાર પડેલી હોય રોડ ઉપર કે તડકામાં અને એ ના પીવાય, એ જ રીતે પ્લાસ્ટિક જે હોય સનગ્લાસીસ જે એકદમ બેઝિક રેન્જના આવતા હોય છે એમાંથી પ્લાસ્ટિક ધીરે ધીરે ઇવાપોરેટ થતું હોય છે. એ તમારા આંખના ડાયરેક્ટ કનેક્શનમાં હોય સનગ્લાસીસ કોઈ પણ તમે પહેર્યા હોય તો એનાથી નુકસાન તમને જાય. સનગ્લાસીસ તો બધા પહેરતા હોય છે, સનગ્લાસીસ પહેરવા પણ જોઈએ, પણ તમે સનગ્લાસ પહેરો નોર્મલ અને રેબન પહેરો બેમાં ફરક હોય છે. આ વસ્તુને ધ્યાનમાં રાખીને વિષ્ણુ ઓપ્ટિકલ્સ લઈને આવ્યું છે રેબન ફેસ્ટ આવનારી 11 થી 13 જાન્યુઆરી સુધી, જ્યાં તમને 1000 કરતાં પણ વધારે આપણા વિષ્ણુ ઓપ્ટિકલ્સ નટુભાઈ સર્કલ સ્ટોર ઉપર ઓરિજિનલ રેબન સનગ્લાસીસ સૌથી બેસ્ટ પ્રાઇસમાં મળશે. हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।